મિત્રો એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર। આજના વિડીયોમાં કાળા પાણીની સજા વિશેની રહસ્યમય દર્દનાક સચ્ચાઈ વિશે જણાવીશું, જેના વિશે આજે પણ ઘણા ઓછા લોકો જાણે છે। તેને શા માટે બંધ કરવામાં આવી કે હજુ પણ અપાય છે। કાળા પાણીની સજા, જેનું નામ સાંભળીને ગુનેગાર થરથર ધ્રુજવા લાગતા અને મનમાં વિચારતા કે ભલે મોત મળી જાય પણ કાળા પાણીની સજા સપનામાં પણ ના મળે। તો મિત્રો, શું છે આ કાળા પાણીની સજા જેનો કહેર વર્તાય છે અને આજે પણ ઘણાના કાળજા ધ્રુજવા લાગે છે? આ તમામ હકીકતો જણાવીશું, બસ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। પરંતુ હા, વિડીયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે। જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે દેખાતું લાલ રંગનું સબસ્ક્રાઇબ બટન દબાવી અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલતા, જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલા। મિત્રો, કાળા પાણીની સજા આઝાદી પહેલા આપણા ભારતીયો પર અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા અત્યાચારોની એક કડવી સચ્ચાઈ છે, જે આપણને હૃદયથી કંપાવી દેવા મજબૂર કરે છે। જ્યારે ભારત દેશ અંગ્રેજોનો ગુલામ હતો ત્યારે દેશમાં ફાંસી બાદ મોટી કાળા પાણીની સજા હતી, જે સજા ભોગવવી મોતથી પણ વધુ ખતરનાક હતી, જેની કલ્પના પણ કાળજા કંપાવતી। મિત્રો, આપને જણાવીએ કે કાળા પાણી અંદમાન અને નિકોબાર ટાપુઓ પર વસેલ સેલ્યુલર જેલને કહેવાય છે, જેને અંગ્રેજો દ્વારા બનાવવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ ભારતના વીર ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓને કેદ કરવાનો હતો। કારણ કે મિત્રો, સન 1857માં ભારતના લોકોની અંદર ક્રાંતિની આગ ભભૂકી ઉઠી હતી। ત્યારબાદ એવા ઘણા બધા ભારતીયો સામે આવવા લાગ્યા જે ભારત દેશને આઝાદ કરાવવા માટે પોતાની જાન ન્યોછાવર કરવા માટે પણ તૈયાર હતા। એવામાં અંગ્રેજોએ ઘણા એવા ક્રાંતિકારીઓના જીવ લેવાના શરૂ કર્યા અને આમાંથી ઘણા લોકોને આજીવન કારાવાસની સજા પણ સંભળાવી દીધી। પરંતુ મિત્રો, આપણા દેશના ક્રાંતિકારીઓ ક્યાં પાછા પડવાના હતા? એકવાર એમના દિલમાં આઝાદીની સમા ઉઠી હતી, એટલી આસાનીથી શાંત નહોતી થાય એવી। એટલા માટે લોકોએ આઝાદી માટે અલગ અલગ રીતે અંગ્રેજોનો વિરોધ શરૂ કરી દીધો। એ સમયે અંગ્રેજોને લોકોને કેદ કરવા માટે એક જગ્યાએ રાખવામાં તકલીફ પડતી હતી, એટલા માટે સાલ 1896માં અંદમાન અને નિકોબારમાં એક જેલ બનાવવાનું અંગ્રેજોએ શરૂ કર્યું, જે જેલ 1906માં બનીને તૈયાર થઈ, જેનું નામ સેલ્યુલર જેલ રાખવામાં આવ્યું। આ જેલમાં પ્રત્યેક કેદીઓ માટે અલગ અલગ સેલ મોજૂદ હતી। જી હા મિત્રો, આપણે સાચું સાંભળ્યું, આ જેલમાં દરેક કેદી માટે અલગ અલગ ઓરડીની વ્યવસ્થા હતી, કારણ કે અંગ્રેજો નહોતા ઈચ્છતા કે કોઈ પણ કેદી બીજા કેદીથી વાત કરે। કારણ કે મિત્રો, જ્યારે દેશ ભક્તો પરસ્પર વાત કરતા ત્યારે દેશને આઝાદ કરાવવાનો કોઈ ના કોઈ રસ્તો શોધતા હતા। આ વાત અંગ્રેજોને બિલકુલ પસંદ નહોતી, જેના કારણે આ જેલમાં દરેક કેદીને અલગ અલગ રાખવા માટે વિશાળ બનાવવામાં આવી હતી। અને મિત્રો, આપણે જણાવીએ કે આ જેલને પાણીની વચ્ચોવચ્ચ બનાવવામાં આવી હતી। જ્યારે કોઈ કેદી ભાગવાનો પ્રયાસ કરતા તો તેને આસાનીથી પકડી લેવામાં આવતા। પરંતુ જો વાત કરીએ આ જેલમાં કેદીઓ સાથે કરવામાં આવતા વ્યવહારની, તો કેદીઓની કોઈ દર્દની સીમા જ નહોતી। કારણ કે મિત્રો, આ જેલમાં કેદીઓને લોખંડની સાંકળથી બાંધીને રાખવામાં આવતા અને તેમને દિન રાત કામ કરાવતા। જો સહેજ પણ ભૂલ થાય તો તેમને મારતા અને ઘાવ પર મીઠું ભભરાવતા। મિત્રો, આ દર્દનાક કેદથી બચવા માટે 238 કેદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો અને સજાની બીકે કેદીઓમાંથી ઘણાએ ખુદકુશી પણ કરી લીધી અને બાકી કેદીઓને કઠોર કારાવાસ સાથે અત્યંત પીડા અપાઈ અને બીજા કેદીઓ ના ભાગે એટલા માટે તે બધાને ફાંસીની સજા પણ આપી દીધી। મિત્રો, આપણે જણાવીએ કે આ જેલમાં કેદીઓ પર અત્યાચારો હંમેશા થતા હતા, જેનાથી સાલ 1933માં અહીં કેદીઓએ મળીને ભૂખ હડતાલ કરી, જે વાતથી પરેશાન થઈ અંગ્રેજોએ કેદીઓને બાંધીને મોઢામાં પરાણે ખાવાનું નાખ્યું। જો કોઈ કેદી ના ખાય તો તેને અતિશય માર મારીને કાંટાઓ પર દસડવામાં આવતા અને આ બધા કારણોથી ઘણા બધા કેદીઓના જીવ પણ ચાલ્યા ગયા। અને મિત્રો, ત્યારબાદ 1942માં જાપાને અંગ્રેજો પર હુમલો કરીને અંદમાન અને નિકોબાર પર કબજો કરી લીધો અને જાપાને અંગ્રેજોની બનાવેલી જેલમાં એ સમયે બ્રિટિશ કેદીઓને કેદ કર્યા। જ્યારે તે મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોરના આંદોલનના કારણે ભારતના લોકોને આ જેલમાંથી મુક્ત કરાયા હતા। પરંતુ મિત્રો, અફસોસ કે બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનની હાર બાદ અંગ્રેજોએ અંદમાન નિકોબાર સાથે જેલ પર પણ કબજો કરી લીધો। પરંતુ મિત્રો, અંતમાં 1946માં ભારતે અંગ્રેજો પાસેથી આઝાદી મેળવી લીધી હતી।
ત્યારબાદ આ ખોફનાક જેલને ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરી દીધી. મિત્રો હવે કોઈ પણ અહીં જઈને ભારતની આઝાદી માટે લડનારા વીર સૈનિકોની હાલત વિશે જાણી શકે છે, જે આ જેલમાં સાફ નજર આવે છે. અને આ જેલમાં એક મ્યુઝિયમ પણ છે, જેમાં એ સમયના હથિયાર, સાંકળો અને ફાંસીના ફંદા જેવી અનેક ચીજો રાખેલી છે, જેને જોઈને કોઈ પણ સમજી શકે છે કે અંગ્રેજોએ ભારતીયો પર કેટલા અત્યાચારો કરેલા છે. સાથે આ જેલમાં શહીદોના નામ અને તસવીરો પણ લાગેલી છે, જે આપણે તેમની યાદમાં ગૌરવ અનુભવ કરવા કાફી છે. અને મિત્રો, અંતમાં આપણે વીર ભારતીય ક્રાંતિકારીઓને સલામ કરીએ છીએ, જે આટલા અત્યાચારો સહન કરવા છતાં ભારત માતા કી જય બોલવા પાછા પડતા નહોતા અને લગાતાર આઝાદી માટે લડતા રહ્યા, જેમના કારણે આજે આપણે ભારતીયો શાંતિથી આઝાદીના શ્વાસો લઈએ છીએ. આશા રાખીએ કે મિત્રો, આજના વિડીયોમાં કાળા પાણીની સજા વિશે આપને તમામ માહિતી મળી ચૂકી હશે. તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય હિન્દ લખવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.